હોવું જોઈએ. પછી અહીંયા કોઈ પણ વ્યક્તિ બીજો આવી જાય તો એ તરફ એનું ધ્યાન ના જવું જોઈએ. કેવલ આપણે જે કામ કરવા માટે બેઠા છીએ ને એમાં તમારું મન પરોવાયેલું હોવું જોઈએ. ત્રીજા નંબરની અંદર વાત કરી છે કે તમારું મનનું ચિંતન હોવું જોઈએ. જે તમે આજે ગ્રહણ કરો છો, જે તમે શ્રવણ કરો છો કથામાં, એનું સાંજે રાત્રે સમય મળે ત્યારે એનું ચિંતન કરવું જોઈએ કે મેં આજે કથામાં શું પ્રાપ્ત કર્યું. અને આ બધી જ પ્રક્રિયામાંથી પસાર થઈએ ને ત્યારે મારા બાપ આપણું જીવન ધન્ય બને છે. અને એના પછી આપણને બુદ્ધિ ઉત્પન્ન થાય, જ્ઞાન ઉત્પન્ન થાય. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ એક જ્ઞાનનો સમુદ્ર છે. પછી તમે એની અંદર કેવી રીતે, કેવી ભાવથી તમે ડૂબકી લગાવો છો એના ઉપર નિર્ભર રહે છે. અજ્ઞાન યજ્ઞ એ સમુદ્ર રૂપી જ્ઞાન ભરેલું છે. પછી એમાંથી તમે એક ટીપું લો તો પણ વાંધો નહીં, એક લોટો ભરીને લો તો પણ વાંધો નહીં. તમારી ક્ષમતા મુજબ, તમારી શક્તિ મુજબ, તમારા ભાવ મુજબ તમે એ જ્ઞાનને ગ્રહણ કરી શકો છો. સુખદેવજીએ કહ્યું કે રાજા મૃત્યુ કોની નથી થતું, કોણ અજરમર છે એક તો તમે બતાવો. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો હતો કે મૃત્યુ શું મારું 7 દિવસમાં થઈ જશે? અને એના જવાબમાં સુખદેવજી કહે છે કે રાજા મૃત્યુ કોનું નથી થતું. તમે ને હું કોઈ પણ વ્યક્તિ અમર પાટા બાંધીને આવ્યા નથી. આજકાલ પોતાના સમય મુજબ ભાગ્યમાં ભગવાને જે દિવસે આપણું લખ્યું હશે એના શરણમાં આવવાનું, એ દિવસે બધાએ જતા રહેવાનું છે. તારા માટે હજુ 7 દિવસ છે. અને તમારા અને મારા માટે અને બધા માટે પણ 7 દિવસ ભગવાને નક્કી કરેલા છે. એટલા 7 દિવસ. આપણું બધાનું મૃત્યુ 7 દિવસમાં નિશ્ચિત છે. પાછા ગભરાઈ ના જતા હો. 7 દિવસ એટલે 7 વાર. 8મો વાર તો કોઈ આપ્યો નથી ભગવાન. આ 7 વારની અંદર તમારું અને મારું મૃત્યુ નિશ્ચિત જ છે, કોઈ પણ એક દિવસે. તો શું કામ આપણે ભગવાનમય ન થઈએ? એ 7 જન્મોને સુધારવા માટે, 7 દિવસને સુધારવા માટે આવું ભજન કીર્તન કથા વાંચન થતું હોય, શ્રવણ થતું હોય તો એમાં દાન પુણ્યથી લઈ અને ભક્તિમય શું કામ ન બનીએ? અને આ ભાગવત છે ને એ મૃત્યુને મંગળ બનાવવાનું કામ કરે છે. અમુક જણને તો જીવતાય ના આવડે, મરતાય ના આવડે. સરસ મજાનું ભગવાને આપણને સંપત્તિવાન બનાવ્યા હોય, દ્રવ્ય ભગવાને આપણને બહુ જ આપ્યું હોય, તેમ છતાં પણ આપણે જ્યાં જરૂર છે આપણા સમાજને, જ્યાં જરૂર છે આપણા પરિવારને, જ્યાં જરૂર છે આપણા કુટુંબને, જ્યાં જરૂર છે આપણા દેશને, આપણા જરૂર છે આપણા દરેક ક્ષેત્રમાં, જ્યાં જ્યાં આપણી જરૂરત પડે ત્યાં આપણી ક્ષમતા મુજબ, આપણી શક્તિ મુજબ શ્રમદાન પણ કરી શકીએ. દ્રવ્ય આપ્યું હોય તો દ્રવ્યદાન પણ કરી શકીએ.
જો સરસ મજાનું ભગવાને જીવન આપ્યું હોય તો એ જીવનને જીવી જાય. અને કેટલાકનું મૃત્યુ નજીક આવતું હોય, મરણ પથારીમાં વ્યક્તિ પડ્યો હોય, તેમ છતાં પણ એક જણને તો બોલાવીને કે આટલી એફડીઓ મૂકેલી છે, આટલા પૈસા અહીંયા મૂકેલા છે, અહીંયા આ મૂકેલું છે, અહીંયા જમીન લીધેલી છે. મરતા મરતા એ પૈસા જમીન જોયું યાદ આવ્યું. એટલે પછી ત્યાં ભગવાન આપણને લેવાના આવે એ સમય. તો મૃત્યુને મંગળ બનાવવા માટે આ ભાગવત મહાપુરાણ આપણને દિવ્ય વ્યાસ મુનિ આપ્યું છે. જેણે પોતાની જિંદગી સાચી રસ્તે વાળેલી છે તેને મૃત્યુથી ડરવાની કોઈ જરૂર નથી. એટલે જ આપણા સાહિત્યકારો કહે છે, જીવતર જૂઠું રે મરું તે મંગળ જાણે. જીવતર જૂઠું રે મરવું તો મંગળ જાણે. જિંદગી જૂઠી છે અને મૃત્યુ મંગળ રૂપ છે. જેને ભજન, ભક્તિ, ઉપાસના, સદકર્મ, ધર્મકર્મ, દાનકર્મ, શ્રમકર્મ, સત્સંગ જેવા પરોપકારના કાર્યો કરેલા હોય છે ને એનું મૃત્યુ અને જીવન બંને મંગળ થઈ જાય છે. એટલે મૃત્યુનો કદી ભય નહીં રાખવો. પણ મૃત્યુનો ભય કોને ન હોય? આટલામાંથી કોને એવું ઈચ્છા થાય કે મને મૃત્યુ હાલના હાલ આવી જાય તો એ વાંધો નહીં? કોઈ તૈયાર ના થાય. કેમ કે આપણે માયાથી પરોવાયેલા છે. મેં કહું છું ને રોજ કે અહીંયા બેઠે છો તો પણ તમને ઘરની ચિંતાઓ થતી હોય હે ને? કેમ કે આપણે માયારૂપી માણસ છીએ, માયાથી પરોવાયેલા છીએ. એટલે એમાંથી તો બહાર નથી જવાના આપણે. એટલે મૃત્યુનો ભય તો દરેકને હોય, પણ જે ભગવાનની નજીક રહે છે, ભગવાનનું સદકીર્તન શ્રવણ કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનની ઉપાસના કરે છે, એને કદી પણ મૃત્યુનો ડર ન હોય. કેમ કે ભગવાનના નજીક છે. હે રાજા, તું ગભરાઈશ નહીં. તને જે બીક છે તેઓ 7મા દિવસે મૃત્યુ પામીશ. તારે એક બીક દૂર થઈ જશે. હું હસતા હસતા મૃત્યુને સ્વીકારીશ લે એવું આત્મસ્વરૂપ તને બનાવી દઈશ. તો એની ચિંતા ન કર. સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહ્યું, અત્યારે જ મારી સામે બેસી જા. કથા ચાલુ થાય છે. સુખદેવજીની આજ્ઞા થતા જ પરીક્ષિત સન્મુખ બેસી ગયા. ભગવાનનું ચિંતન કર્યું, ભગવાનનું સ્મરણ પણ કર્યું. નમો નમસ્તે વૃષભાય સાત્વતાં વિદુરકાષ્ટમહોર્યોગિના નિરસ્ત શામ્યાંતશયને રાદશા સ્વદામનિ બ્રહ્મરસ્યતે નમઃ. સુખદેવજીનું આ મંગલાચરણ છે. કથા વાચન જ્યારે કથા કરવા બેસે ત્યારે કથાની શરૂઆત પહેલા જરૂર 2-4 શ્લોકનું મંગલાચરણ થાય છે. આપણે પણ પ્રાતઃ સમય કથાનો પ્રારંભ કરીએ એટલે પહેલા જે શ્લોકોનું ઉચ્ચારણ થાય છે એનું મંગલાચરણ કહે છે. મંગળનું આચરણ થાય એને મંગલાચરણ કહેવાય. આપણે પણ સવારે ઊભા થઈએ એટલે પ્રથમ અત્યારે તો મોબાઈલ જોઈએ. જેવા ઊભા થઈએ ને એટલે મોબાઈલ ચેક પહેલા કરીએ. જેવા ઊભા થઈએ ને એટલે પેલો જમણો હાથ આપણે આગળ કરવો. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૌલે સરસ્વતી કરમધ્યે ગોવિંદમ પ્રભાતે કરદર્શન. ભગવાનના જમણા હાથની હથેળીમાં આપણે ભગવાનના દર્શન કરવા. પછી કોઈને એવું કહેવું ના પડે કે આજે કોનું મોઢું જોયું તો દિવસ ખરાબ થયો. ત્યારબાદ ઊભા થઈ પોતાના
બેડ ઉપરથી ઊભા થાવ એટલે જમીનને પૃથ્વી માતાને પગે લાગુ. સમુદ્ર શની દેવી પર્વતસ્થ નમંતલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદપક્ષ સમશ્વ. પછી જે નિત્ય કર્મ હોય એનું આચરણ. કોઈ પણ મંગલાચરણ, કોઈ પણ કથા વાચન, કોઈ પણ યજ્ઞ કર્મ થતો હોય તો મંગલાચરણ અવશ્ય થાય. અને મંગલાચરણ આપણને તમામ જીવનના પાપોમાંથી મુક્ત કરે છે.